તો આપ સૌ જાણો છો એમ હીરા ઉદ્યોગના એ અગ્રણી ઉદ્યોગપતિ છે, પણ એમના વ્યક્તિત્વનો ઝળહળાટ સાચા હીરા કરતાંય વધુ પ્રકાશિત છે. વતન માટે સદા પ્રકાશિત રહે એવું આ રતન છે અમારું. અને આપણા સૌ માટે ગૌરવની વાત એ છે કે એમની સમાજ સેવા માટે ભારત સરકારે ગત વર્ષે એમને પદ્મશ્રી સન્માનથી સન્માનિત કર્યા છે. એમને કહ્યું કે તમે થોડી વાત કરજો, તો મને કે પ્રણવ, હું તો સાહિત્યકાર નથી, એટલે મને કહેતો તો એટલે જ લોકોને તમને સાંભળવા ગમે છે. હું વિનંતી કરું સૌજીભાઈ ધોળકિયાને કે એમની વાત અને એમની રજૂઆત પ્રસ્તુત કરે. આમ તો હું અભણ માણા બોલવા શીખી ગયો, પણ બાપુ જેવા બેઠા હોય ને તે ટાંટિયા ધ્રુજવા મળે. પણ એની સામે ફાયદોય થાય, કોન્ફિડન્સ વધી જાય. બાપુ આશીર્વાદ દઈ દે. ખરેખર પ્રણવભાઈએ કીધું, બોરીસાગર સરે કીધું એમ આ હોસ્પિટલ, એટલે મને એમ કીધું તમે હોસ્પિટલ માટે બોલજો ને, સાહિત્ય માટે. હું હવે અભણ 4 ચોપડી ભણેલો અને પદ્મશ્રી તો મળ્યો, પણ હમણાં મને બાપુ તમારા આશીર્વાદથી ડોક્ટરેટ પણ મળવાનું છે. એક યુનિવર્સિટીએ, ઓરિસ્સાની યુનિવર્સિટીએ મને સિલેક્ટ કર્યું. મને હેમાં મળે છે એ મારે હવે તપાસ કરવાની છે. પણ આમ હું કાયમિક માટે કહું કે આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ડુ ઇટ. આપણે કરી શકીએ છીએ. ભગવાન, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી, હું એમ કહું એટલે ભગવાન આપણી સાથે છે. આઈ એમ ધ વિનર, હું વિન થવાનો છું. એટલે હું શંકા બહુ નથી કરતો. અને ટુડે ઇઝ માય ન્યૂ ડે, રોજ જે નવું શીખું છું. આજનો નવો દિવસ, કાલની ફર્ગેટિંગ. આ 5 સૂત્ર ઉપર મેં મારી આખી લાઈફ અને આખી ફેક્ટરીને સક્સેસ કરી એવું કેવું હોય તો કહેવાય. 12 વર્ષની ઉંમરે હું સુરત 12 રૂપિયા ટિકિટમાં ગયો હતો. અડધી ટિકિટ હતી, 12.5ની ઉંમર હતી. 13 વર્ષે આખી ટિકિટ થતી હતી. આટલા જ બજેટ હતો ને હું સુરત ગયો હતો. એટલે આ સૂત્ર મને મળ્યું ત્યારથી મેં એનો ઉપયોગ ચાલુ કર્યો. અને 12 રૂપિયાની ઝરણીથી 12,000 15,000 કરોડના એક્સપોર્ટે પહોંચ્યો. આઈ કેન ડુ ઇટ. હલો, હું ભણેલો નથી, અભણ નથી, કોન્ફિડન્સ વધી ગયો. આઈ એમ ધ બેસ્ટ. આપણે એક શ્રેષ્ઠ માણસ છીએ, આપણા શ્રેષ્ઠ જેવા લક્ષણો હોવા જોઈએ. એટલે એ કે તમે હોસ્પિટલ ઉપર બોલજો ને. મેં કીધું હા. મેં કીધું હોસ્પિટલમાં તમે યાર હું બોલું, પણ હવે અહીંયા હોસ્પિટલમાં દાન દે એવા ઝાઝા બેઠા નથી. અને એમને હરેશભાઈને 15 કરોડનું હજી બિલ્ડિંગ બનાવવું છે. સપનું સારું છે. આમ તો 150 કરોડનું કરો ને એટલે 100 વર્ષ તમે જીવી શકો. કારણ કે સપના એટલા મોટા જોવાય, ભગવાનને પરસ્યો વળી જવો જોઈએ દેવામાં. સપનું નાનું હું કામ જોવું, આપણું હું જાય છે. કોક તો પૂરા કરવાવાળા. નરેન્દ્રભાઈ કાલે જ કીધું કે તમે આપણા દેશમાં તમે મોટા વિચાર કરો, મોટા સપના જુઓ, પૂરા કરવાની મારી જવાબદારી. અને આ નરેન્દ્રભાઈ બોલે છે પૂરા થશે એમ. કોક તો બોલશે જ, પૂરા કરવા વાળું જાગશે જ. કોકના સંતોના કે વડીલોના કે પૂર્વજના કોકના આશીર્વાદ મળશે. સાહેબ આવ્યા અમેરિકાથી, કોક જાગશે ને ફંડ મોકલશે. 150નો પ્લાન કરો તમ તારે. આપણે 15 કરોડનું જવા દો, થઈ રહે. મોટું સપનું હશે થઈ રહે. મેં આ સપના, મને એક જણાએ પૂછ્યું હતું કે તમે આ વિચાર, મોટો થવાનો વિચાર અને આટલા મોટા થશો એવું વિચાર્યું હતું? મેં કીધું 12 વર્ષની ઉંમરે વિચાર્યું હતું. કેવી રીતે? 12 વર્ષની ઉંમરે મારી બાએ મને કીધું હતું તું હારો માણા બનજે, મોટો માણા બનજે અને નામાકિંગ બનજે. હારો એટલે ભગવાનને ન પરસ્યો વળી જાય. હારાની કંઈક લિમિટ તો હોવી જોઈએ ને, હજી નથી પૂરી થઈ. હારો એટલે કેટલો હારો, મોટો એટલે કેટલો મોટો, અને નામ એટલે કેટલું મોટું નામ. એ કોઈ જગ્યાએ બોર્ડર નહોતી આપી મારી બાએ, એક અભણ માએ એ કોઈ જગ્યાએ બોર્ડર ન આપી તું અવડો બનજે. આપણે એમ કે તને ખબર નથી પડતી. અરે તને ખબર નથી પડતી. એક અભણ માએ મને સપનું આપ્યું હતું. હજી ભગવાનથી ને મારાથી પૂરું થાય કે ન થાય કોને ખબર. આ 3 સૂત્રો આપ્યા હતા. તેદુનો હું મેળો વિચાર કરવાનો, તેદુના આ સપના જોવા મળ્યો કે મોટો માણા બનવું છે, હારો માણા બનવું છે. એટલે હારાની જેટલી ક્વોલિટી અહીં સરોવર કર્યા ને, સહન કરવાની PhD કરી લીધી બાપુ. સહન કરવા જથ્થા બંધ. એમ હરેશભાઈ કરે જ છે એમ. આ હારા માણા થવું જ બધું સહન કરવું પડે. એટલે હોસ્પિટલની એમણે વાત કરી. મેં કીધું આપણે મેં તે મોટું સપનું જોયું છે
કે હજી મારે 61 વર્ષ થયા, 12 રૂપિયાનું ટિકિટ લઈને ગયો તો અને 12,000 કરોડનું એક્સપોર્ટ અત્યારે કરું છું અને એટલી પ્રતિષ્ઠા મળી ગઈ. બાપુ જેવાના ડાયરેક્ટ આશીર્વાદ કાયમિક. બાપુ કેમ છે પરિવાર, કેમ છે ફેમિલી, કેમ છે બા બાપા, આટલા ફરસ આશીર્વાદ કાયમિક મળે. અને અત્યારે હું 12,000, હવે હું જો આજથી સપનું જોઉં તો મારે બધી જ પૈસા છે, પ્રતિષ્ઠા છે, શરીર છે, પરિવાર હારે છે, નામ છે. હવે હું કેટલું કામ કરી, એટલે હવે હજી 40 વર્ષ જીવવાનું છે અને 400 વર્ષનું કામ કરીને મરવાનું છે. હવે 400 વર્ષનો આપણો પ્લાન છે, ભગવાનને કાંક તો ચેન્જ કરવું પડશે ને. 400 વર્ષનું કામ કરીને મરવાનું છે પાછું, એમ નામ નહીં. એટલે ભગવાન ચેન્જ કરશે. ભગવાન એને વચ્ચે જો લઈ જાય ને તો તમે હું કોઈ મોળા નહીં પડતા હો. ભગવાનને ત્યાં વધારે જરૂર હશે, હારો મજૂર લઈ જાય, કંઈક બીજે કંઈક પ્રમોશન આપીને મોકલી દે ભટચારાનો. પણ હું ભગવાનને પ્રાર્થના કરું અત્યારે અહીંયા મને મજા આવે છે. એટલે મારી બહુ પર્સનલ એક બાપુ દાખલો દો હોસ્પિટલનો, જેથી કરીને આ માધ્યમથી જેટલા સાંભળે છે. આપણે દાન શું કામ કરવું, પુણ્ય શું કામ કરવું, હોસ્પિટલમાં દાન શું કામ કરવું, આપણે માંદા ન પડવું પડે એટલે. હેલો, આપણે માંદા ન પડવું. અચ્છા, પૈસા શું કામ દે, આપણે ઝાઝા પૈસા જોતા હોય તો દાન કરો. ભિખારીને થોડા પૈસા આપે. હેલો, દાનવીરને ભગવાન પૈસા આપશે ને. શેક તો બેરલ કોને લખી આપશે? જે ઉદાર હશે, દેવાવાળો હશે, જે દાતાર હશે, જે સેવા કરતા હશે. આપણે મોટું બનવું છે એટલે દાન કરો. એનું એક એક્ઝામ્પલ આપું, મારા જીવનમાં બનેલું આજથી 35 વર્ષ પહેલાં. હું ભાવનગર ફ્લાઇટમાં બાપુ આવ્યો હતો અને ફ્લાઇટમાં પહેલી વહેલી ફ્લાઇટમાં આવ્યો ભાવનગર. એક જ સુરતથી ફ્લાઇટ આવતું કારક એટલે શોખનો આવ્યો હતો, બજેટ નહોતું. ભાવનગરમાં અમારા દાદાના માસ્યભાઈને એકને દાખલ કર્યા હતા સરકારી હોસ્પિટલમાં, રેલવેમાં એનું એક્સિડન્ટ થયું હતું. અને 35 વર્ષ પહેલાં તમે બધા જાણો, 35 વર્ષ પહેલાં લોહીની એને જરૂર અને નકરી મરી જવાના હતા. પણ લોહી કોઈ આપે નહીં, એની પાસે પૈસા નહીં. એટલે મને, હું ત્યાં ગયો તો હું તો હજી એવો મેચ્યોર નહોતો એવું આ બધા તેદીના બધા મેચ્યોરની ભાષામાં. એટલે મેં તો લોહી કીધું આપણું લઈ લ્યો ને ભાઈ. એટલે લોહી ન્યાને આપી દીધું ને ચડાવી દીધું ને હું બપોર પછી બસમાં બેહીને આવ્યો. દુધાળા આખું ઘર ખીજાણું, તું લોહી આપ્યું, લોહી આપ્યું, લોહી આપ્યું. એ નકર દાદા મરી જવાના હતા. હવે હું આ ક્યાં મને ફાયદો થયો ને કેવી રીતે હું આને ફીલ કરી. ઘણા વર્ષો વહી ગયા. મારે 3 દીકરીઓ હતી અને 4થો દીકરો બહુ લેટ આવ્યો. 3 ડિલિવરી થઈ ગઈ હતી. 4થા ડિલિવરીમાં ડૉક્ટરે એવું કીધું કે આમને સિઝરિંગ કરવું પડશે. તો અમારી આપણી હારે હુયાણીયું હારે હોય ને વડીલો બધાય, ન કરાય ઓપરેશન, ન કરાય, કરવા ન દીધું. હું વળી ફેક્ટરીએથી સીધો હોસ્પિટલ ગયો. હોસ્પિટલમાં ગયો તો ડૉક્ટરે મને સમજાવ્યું કે ભાઈ જો મારા ભાઈનો વહુ હોય અને મારી ભાભીનું મારે ઓપરેશન કરવાનું હોય તો હું કોઈને પૂછું નહીં, સિઝરિંગ કરી નાખું. મેં કીધું આપણો આમાં કાંઈ વિષય નહીં, તમને ફાવે એમ કરી નાખો. બાપુ મને પાક્કી ખ્યાલ છે. હું ત્યાં ઊભો તો સિઝરિંગ કર્યું અને બાળક ઉપરથી લીધું. 1 મિનિટમાં જો ન લીધું હોત કે બાળકને કાંઈ એની મમ્મી ટોયલેટ થઈ ગયું હતું બાળકને, તો શું હાલત થાય. મને ઓલા દાદા તરત યાદ આવ્યા, આના આશીર્વાદ મળી ગયા હોય, મોત કોકના ઊભા રાખી દે. આપણે એટલે દાન કરવું પડે. આ હોસ્પિટલ એ કામ કરી રહી છે. આ રિલાયન્સથી નાનું કામ નથી કીધું. હું રિલાયન્સમાં મારા ફાધરને હું જે કંઈ બોડી ચેક કરાવવાની તો અમે રિલાયન્સમાં જઈએ. રિલાયન્સમાં શું છે કે ઓળખે અને સારામાં સારી ટ્રીટમેન્ટ થાય. રિલાયન્સમાં જે ટ્રીટમેન્ટ થાય, જે ધ્યાન રખાય છે એ સાવરકુંડલામાં રખાય છે. આ બાપુના આશીર્વાદ છે. ઓલા લોકો તો એક આ લેવલની કંપની છે અને CSR કયો કે પુષ્કળ પૈસા લઈને કામ કરે છે, પુષ્કળ. પણ તોય આપણને એમ થાય કે રિલાયન્સ યારો કામ થઈ ગયું. આ તો વગર પૈસે, આ તો સંતોના બાપુના ખરેખર આશીર્વાદ છે. બાકી આ અહીંયા હોસ્પિટલ હાંકવી પોસિબલ જ નથી. આ બહુ મોટા આશીર્વાદ. હવે આમાં આપણે એક ફૂલરૂપી, કારણ કે આવા સંતો હારે છે, એટલા ડૉક્ટરો હારે છે. આ હરેશભાઈ જેવા ને સાહેબ જેવા, માનસેતા સાહેબ જેવા બધા ગાંડા ભેગા થયા છે. એટલે અહીંયા ઠેઠ તડકો ખાવાના પીડા કરવા આવે. ખરે ડાયા બધા મુંબઈમાં હુતા છે. એને ગામડાની ચિંતા નથી. ગામડાની ચિંતા કરે છે. એનો અર્થ છે કે આ સાવરકુંડલાના બહુ મોટા પુણ્ય છે.
પુણ્ય છે. આ જ હોસ્પિટલ જો આ લોકો ટ્રસ્ટ કે ને તો 50%ના ખર્ચામાં હું એકલો ઊભો રહું જો મારે લાઠીમાં કરે તો. હાલો, અહીંયા સાવરકુંડલામાં કરે છે. હવને હવનો લોભ હોય. તમે આ મોકો મળ્યો છે, સદભાગ્ય છે. બાપુની અહીંયા મીઠી નજર છે. બોરીસાગર જેવા આમ તો સંતો જ કહેવાય, એ તો કોર્ટમાં આવી ગયા. સંતોની પણ એવી નજર છે. જેટલું બની શકે એટલું મારા હિસાબે આ જે કીધું આ મોટામાં મોટું પુણ્યનું કામ છે. જેનું કોઈ નથી એનો એકવાર વગર ઓળખાણે વગર લેવે દેવે એ માણસનો જો નાભીનો આશીર્વાદ મળી જાય તો આપણું મોત પણ રૂકી જાય, આપણા નસીબ પણ ફરી જાય. આવા અનુભવ મેં કર્યા. મેં ભગવાનને જોયા નથી પણ ભગવાનને ફીલ કરેલા છે. જેમ મારો દીકરો જ્યારે જોયો ને મેં ત્યારે મેં તરત મને ઓલા દાદા યાદ આવ્યા કે આ દાદાનું પુણ્ય, આ દાદાના આશીર્વાદ કામ લાગ્યા. આમાં નકર કોઈની ટેકનોલોજીને કોઈનું કામ ન લાગે. આવા મોટા આશીર્વાદ લેવા હોય તો સાવરકુંડલા હોસ્પિટલમાં ફૂલની તો ફૂલની પાખડી આપે. ખરેખર એનું કલ્યાણ થઈને આપણે આપવું છે. એટલે આ ધરતી ઉપર આપણે આવ્યા છીએ. તમારી પાસે કાંઈ ન હોય તો બાપુ કે કોઈ આશીર્વાદ દેતા હોય, કોઈકના સન્માન થાય ત્યાં 2 તાળી તો પાડો યાર, તોય આશીર્વાદ મળી જાય. આપણી પાસે જે છે ને એમાંથી આપણે દેવું જોઈએ. શરીર છે, સંપત્તિ છે, સત્તા છે, સમજ છે, જે આપણને ભગવાને આપ્યું છે એમાં જે કાંઈ નથી તો 2 હાથ આપ્યા છે ને તાળી તો તૂટી જાય એટલી પાડવી જોઈએ. તમે તાળી પાડવામાં લોકો દાન કરવામાં ક્યારે જીગર કરશે? કહેવાનો મારો ભાવાર્થ છે કાંઈ પણ આપણે જે આપી શકતા હોય, કાંઈ નહીં તો પ્રેમ આપો, ભાવ આપો, હૂફ આપો તો પણ ઘણું છે. કાંઈ નહીં તો કોઈને ન નડીએ તો પણ ઘણું છે. આવા બાપુના આશીર્વાદ છે એટલે આ હોસ્પિટલ હજી વિકાસ કરશે, હજી ગ્રોથ કરશે, રિલાયન્સની કોમ્પ્યુટેશન કરશે, એમાં કોઈ શંકા નથી. ધીરે 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 આ હોસ્પિટલનો ગ્રોથ જે રીતે થઈ રહ્યો છે મને લાગે છે આ મોટામાં મોટું પુણ્યનું કામ છે. આનાથી મોટું ન હોઈ શકે કે જે લોકોનો કોઈ નથી એનો ભગવાન છે એવું પ્રૂફ થાય. થેન્ક યુ વેરી મચ. ખરેખર તો આ સરકારની જવાબદારી છે. સરકારને નાગરિકને પૂરેપૂરા મેડિકલની ફેસિલિટી આપવી જોઈએ. આપણા દેશ નરેન્દ્રભાઈ સાંભળતા હશે ને એ ગમે તે દી આ કાયદો લાવશે ત્યારે દાન કરવું છે ને તો જગ્યા નહીં હોય. હલો, એટલે અત્યારે કરી લો જેટલું થાય એટલું. આ પુણ્ય વવાઈ ગયું એટલું ઉગશે અને અહીંયા 100% ઉગે છે. બાકી બધી તમારે મોટા મોટા ખર્ચા હોય છે. અહીંયા એક પણ દૂધે ધોયેલો રૂપિયો વપરાય છે એનો હું સાક્ષી છું. હું ત્યાં 7-8 વર્ષથી હોસ્પિટલ સાથે કથા કરી ત્યારથી જોડાયેલો છું. એક પૈસો પ્રમાણિકતાથી વપરાય છે, ભાવથી વપરાય છે. આ પૈસો વાવવાનો છે અને આને પછી આપણે લણવાનો છે. આ કોઈ સેવા નથી, આપણા માટે આપણે કરવાનું છે કે આપણે જાજુ જોઈએ છે અને આપણને જાજુ ફળ મળે અને કરેલું કોઈનું ન જાય, ફળ મળે મળે અને મળે. થેન્ક યુ વેરી મચ. મને એટલી તક આપી. બાપુ જેવા બેઠા હોય અને મારે બોલવાની એટલે મારે જાતને હું પણ પ્રાઉડ ફીલ કરું છું. મેં હમણાં બાપુને કીધું. બીજી વાત કરું તો મને પણ એક રામ મંદિરમાં પ્રસંગમાં જવાનું આમંત્રણ મળ્યું છે. મેં કીધું મારી વાઈફ તો બાપુ આવશે, તો કે વાઈફનું નથી. તો મેં કીધું યાર કાંઈક કરો. તો આજે સવારે વાઈફ માટે પણ આમંત્રણ મળ્યું એટલે 2 માણા અમે જવાના છીએ. બાપુ પણ ત્યાં છે. રામ મંદિર હું એટલા માટે વાત કરું છું, આમ નાના મોઢે મોટી વાત છે. રામ મંદિર 485 વર્ષે થાય છે. આ ઐતિહાસિક ઘડી છે. આ પ્રસંગને કેટલા લોકોએ આમાં જીવ ગુમાવ્યા છે. આ 485 વર્ષ કેટલા લોકોએ ભોગ આપ્યો છે. આ નરેન્દ્રભાઈ કયો કે મોહન ભાગવતજી કયો કે સંતો કયો, આ બધાની શક્તિ ભેગી થઈ ત્યારે 485. એમાંય આપણે જીવતા છીએ ને આ ધરતી ઉપર, એ પણ મોટી નસીબની વાત છે કે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું ત્યારે મારા પરદાદા દાદા જીવતા હતા. આ પણ સ્ત્રી બનશે એમાં અમે તો ત્યાં હતા. અમારી તો મોટી બનશે. થેન્ક યુ વેરી મચ. આભાર. જય સિયારામ. થેન્ક યુ. અને હવે હું વિનંતી કરીશ મહેશભાઈને કે એ પ્રાસંગિક વાત કરશે. આ સાવરકુંડલા પ્રદેશના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા. મંચ ઉપર આપણને સૌને આશીર્વાદ આપવા, આખા વિસ્તારને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રામનું નામ જેમને જીવતું રાખ્યું છે,
ન માત્ર સાવરકુંડલા, ન માત્ર ગુજરાત, ન માત્ર દેશ, પણ દુનિયાના પટલ ઉપર સનાતન ધર્મ અને રામનું નામ જીવતો રાખવાનો શ્રેય કોઈ એકમાત્ર વ્યક્તિને આપવો હોય તો હું એ મારી શ્રદ્ધા એમની સાથે છે એટલે મોરારી બાપુને આપી શકું. આદરણીય સંત મોરારી બાપુ, આદરણીય બોરીસાગર સાહેબ, હરેશભાઈ, અમારા ભક્તિરામ બાપુ, માનસેતા સાહેબ, હમણાં જ જેમણે વાત કરી પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા, શ્રદ્ધેય મંચ, આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત સાવરકુંડલાના સૌ નિવાસીઓ, ભાઈઓ, બહેનો, માતાઓ, સૌ મહેમાનો. સવારે હું ટ્રેનમાંથી ઉતરો એટલે મારી સાથે લગભગ મુંબઈથી બધા જ મહેમાનો હતા. મને કહ્યું કે મેં કીધું તમે જે કાર્યક્રમ માટે આવો છો એ જ કાર્યક્રમ માટે હું આવ્યો છું. ગયા વર્ષે હું ચૂંટાયો ને પહેલા જ મહિને મેં ક્યારેય મારા જીવનમાં કલ્પના ન કરી હોય એવી ઘટના પૂજ્ય મોરારી બાપુની સાથે સ્ટેજ ઉપર બેસવું એમ માનું છું કે મારા જીવનના સ્વર્ણિમ આશીર્વાદ એને કહી શકાય. હું રાજનીતિમાં છું, રાજનીતિક પરિવારમાંથી પણ આવું છું, મારું બેકગ્રાઉન્ડ પણ રાજનીતિક છે. હું શ્રદ્ધેય અટલજીથી લઈ અને નરેન્દ્રભાઈ સાથે મંચ ઉપર બેઠો છું. સંગઠનના અનેક કામો મેં કર્યા છે, પણ મારા મનની અંદર ક્યારેય કલ્પના એવી નહોતી બાપુ કે હું આપની સાથે મંચ ઉપર આપના આશીર્વાદ લઈને આપની સાથે મંચ ઉપર બેસું, એવી મને કલ્પના નહોતી. હું એમ માનું છું કે મારા જીવનના આ સૌથી મોટા આશીર્વાદ કહો કે સૌથી મોટી સ્વર્ણિમ ઘડી કે હું બાપુની સાથે મંચ ઉપર બેઠો છું, મારા આશીર્વાદ છે. સાવરકુંડલાના જનપ્રતિનિધિ તરીકે હું બાપુ ગુજરાતમાં જ્યાં જઉં ત્યાં ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તાના સ્વરૂપમાં, પ્રદેશના એક પદાધિકારીના સ્વરૂપમાં જ્યાં જઉં ત્યાં હું સાવરકુંડલા ઉપર ગૌરવ લેતો હોઉં છું. અને એ ગૌરવની જે મુખ્ય વાત મારા મનમાં હોય સૌજીભાઈ, તો એ વાત હોય છે આપણા આરોગ્યધામની. આખા દેશમાં ક્યાંય નજર નાખીએ બહુ જૂજ એવી હોસ્પિટલ મળતી હશે, કદાચ ક્યાંક, મેં તો નથી જોઈ ક્યાંય, કે એ હોસ્પિટલની અંદર કેશ કાઉન્ટર નથી એવી એકમાત્ર હોસ્પિટલ ક્યાંય હોય તો એ સાવરકુંડલાની અંદર હોસ્પિટલ છે. કેવડો મોટો માનવ જીવનને બચાવવાનો કેટલો મોટો યજ્ઞ એક જનપ્રતિનિધિ તરીકે મને એટલું ગર્વ છે કે મારે ત્યાં સાવરકુંડલા વિસ્તારની અંદર ચાલી રહ્યો છે. ઈશ્વર છે એ માણસને જન્મ આપે, બહુ સાચી વાત છે, પરંતુ માણસને પુનઃજન્મ કોઈ આપવો હોય તો એ તો ડોક્ટર જ આપી શકે છે. મોતના મુખમાંથી કોઈને બધા બચાવવો હોય, કોરોનાનો કાળ મેન તમે જોયો છો કેવી રીતે ડોક્ટરોએ, એ નર્સોએ, એ હોસ્પિટલોની સેવા, ખડે પગે સેવા, રાત અને દિવસ જોયા વગર, પરિવારને જોયા વગર કેટલાય અસંખ્ય લોકોને મોતના મુખમાંથી બચાવ્યા છે. કહેવાનો મારો મતલબ એ છે કે ઈશ્વર જન્મ આપી શકે છે, ઈશ્વર પુનઃજન્મ એ જ જીવનમાં પુનઃજન્મ નથી આપી શકતો. પુનઃજન્મ કોઈ આપતું હોય તો એનું નામ ડોક્ટર છે. અને એવા સારા ડોક્ટર દીપકભાઈ અહીંયા બેઠા છે, માનસેતા સાહેબ છે, એવા ડોક્ટરો પણ સાવરકુંડલાની અંદર મળે છે. હું ગૌરવ લઈ શકું, ભક્તિરામ બાપુ અહીંયા બેઠા છે, ઉષા મૈયા અહીંયા નથી. આ સાવરકુંડલાની ધરાની અંદર કંઈક તો બાપુ એવું છે, કંઈક તો સંતોના પુણ્ય છે. ચારેય બાજુ તમે જુઓ ને આવું પરોપકાર કરતી સંસ્થાઓ એકમાત્ર ગુજરાતના એક સ્થળ ઉપર હોય તો એનું નામ સાવરકુંડલા છે, જ્યાંનો હું જનપ્રતિનિધિ છું ને એનું મને ગર્વ છે. સૌજીભાઈએ કહ્યું લાઠીમાં કરો તો આનંદ થાય, વાત સાચી છે. સૌજીભાઈ તમે પણ જે કરો છો એ ઓછું નથી. હું એમ માનું છું કે સમાજે પ્રેરણા લેવી પડે. સૌજીભાઈ જે કામ કરી રહ્યા છે એમાંથી પ્રેરણા લેવી પડે. એ માને છે કે ઈશ્વરે મને કંઈક આપ્યું છે, એ માત્ર મારા માટે નથી, સમાજનો એમાં ભાગ છે ને એટલા માટે એ આજે પાણીનું કામ ત્યાં કરે છે. એને પીવા ખૂટે એમ નથી, પરંતુ આખોય તાલુકો, આખોય વિસ્તાર, આખોય વિધાનસભા પાણી પીવે અને ખેતીમાં પાણીનો ઉપયોગ થાય એવું પરોપકારનું કામ સૌજીભાઈ ત્યાં કરી રહ્યા છે. સૌજીભાઈ આગળ કામ વધે
અને એ તમારી જે સેવાનું ઝરણું છે એ અમને સાવરકુંડલાને પણ ક્યાંક મળે એવી અમારી તમારી પાસેથી અપેક્ષા છે. હું માગી તો લઉં જ, ગઈ વખતે બાપુ પાસે સપ્તાહ માગી હતી. બાપુએ આપવી જ પડશે, એમાં ચાલવાનું જ નથી. હું જે જીદ પકડું છું એ લઈને લઉં છું. સરકારમાં તો મારું બધું હાલી જાય છે. સૌજીભાઈ કહેતા હતા હમણાં કે નરેન્દ્રભાઈ ક્યાંક સાંભળતા હશે. નરેન્દ્રભાઈ ન સાંભળે કાંઈ નહીં, એના દૂધ તો અહીંયા છે જ. અમે એ પરિસ્થિતિ લાવવા માંગીએ છીએ. વાત સૌજીભાઈની બહુ સાચી છે કે સામાજિક સુરક્ષા આપવી, હોસ્પિટલ નું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું જરૂર સરકારનું કામ છે. પણ અમને એ વાતનો ગર્વ છે કે ગુજરાતની અંદર ગુજરાત એક એવી પુણ્ય ધરા છે કે ત્યાં સરકાર કરતા સંસ્થાઓ 5 ડગલા આગળ ચાલે છે, સરકારનું કામ ઈ કરે છે. અને એટલા માટે એમાં ક્યાંક પૂરક બનવાનું થાય તો એ સરકાર બહુ મોટા મને કામ કરી રહી છે. મેં જોયું છે 20 વર્ષ પહેલા, 2007 પહેલા, આમ ગણીએ તો 2007 પહેલા અહીંથી કોઈને કલ્પના હતી કે કોઈ માંદો વ્યક્તિ હોય અને તમે હોસ્પિટલની અંદર લઈને જાઓ, તમારા ઘરની અંદર 5 રૂપિયા પાછેરી પાની ન હોય, પટારામાં કાંઈ પડ્યું ન હોય, કોઈ તમને ઉછીના આપે એવું સગા સંબંધી ન હોય, અને છતાંય ખાલી હાથે દર્દીને હોસ્પિટલમાં લઈને વયા જાઓ અને 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કોઈ પણ હોસ્પિટલમાં જાઓ, મફત કરાવીને તમે પાછા હાજા કરીને લઈ આવો, આ કામ સરકારનું છે. આયુષ્યમાન ભારત કાર્ડ આ હેલ્થ સેક્ટરની અંદર સરકાર દ્વારા એક આગવું પગલું. વિશ્વના બહુ દેશોની અંદર આ પ્રકારની સુવિધા નથી, એ ભારત સરકાર કરીને રહી છે. સંસ્થાઓ પરોપકારનું કામ કરે, આવી વ્યવસ્થાઓ ઊભી કરે, સરકાર પાછળ ન રહી, સરકાર 2 ડગલા આગળ આવી અને આવી સુવિધા વ્યક્તિને 10 લાખ સુધીનો કોઈ પણ ખર્ચ હોય, કોઈ પણ બીમારી હોય, 1700 જેટલા અલગ અલગ રોગો હોય, એમાં કોઈ પણ નાનું એવું દર્દ થાય, ખાલી હાથે જાય હોસ્પિટલની અંદર અને દર્દીને હાજો કરીને વહી આવે ને, આ આશીર્વાદ એ ઈશ્વરી આશીર્વાદ. અને આ જે કોઈ વિચારો નરેન્દ્રભાઈને સૂચવે છે, હું એમ માનું છું કે આવા સંતોના આશીર્વાદ વગર સારો વિચાર ના આવી શકે. સારો વિચાર લાવવો ને બહુ કઠણ છે, પણ સંતોનું સાનિધ્ય હોય, સંતોની પ્રેરણા હોય, સંતોની અમિદ્રષ્ટિ હોય અને સંતોના આશીર્વાદ હોય તો જ આવા વિચારો આવી શકે. અને એટલા માટે જે પ્રકારનું કામ હોસ્પિટલો કરી રહી છે, સાથે સાથે સરકારો પણ કરી રહી છે. ચિંતાનો વિષય બાપુ આપ બેઠા છો એટલે ધ્યાન પર મૂકું છું. સરકારોનો ચિંતાનો આજનો વિષય છે. ટપોટપ મરતા માણસો એ આજે સરકારનો ચિંતાનો વિષય છે. છાપું ખોલીએ, ટીવી ખોલીએ અને સમાચાર આવે, આજે 35 વર્ષના 5 લોકો, 35 વર્ષથી નીચેના લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા. પીડા થાય, આપણને દર્દ થાય, દુઃખ થાય. કિડનીની બીમારી, ફેફસાની બીમારી, કોઈ ગામ એવું નહીં હોય કે કેન્સર નહીં હોય. આ પણ પીડાનો વિષય છે. એક સ્ટેટિસ્ટિક્સ એવું છે કે જો આ જ પ્રમાણે ચાલશે તો 40 વર્ષ પછી જે હોસ્પિટલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ટૂંકું પડશે. જો આ રોગનો પ્રવાહ આવી રીતે ચાલશે, જો આ રોગો આવી રીતે વધતા જશે તો જે હોસ્પિટલો છે એની અનેક ગણી હોસ્પિટલો કરીશું તો પણ ઓછી પડશે. પણ એનું કોઈ મુખ્ય કારણ હોય તો એ છે દવા, પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતર. હું ખેડૂતનો દીકરો છું અને એટલે આ ચિંતા વ્યક્ત કરું છું કે જે પ્રકારે આ બીમારી છે, ટપોટપ આપણું ઉપર જતું યુવાધન છે, એને બચાવવું હશે તો હું પૂજ્ય બાપુના આશીર્વાદ સાથે વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે. આ વિચારને આગળ વધારવો પડશે. સૌજીભાઈ પાસે કરોડો રૂપિયા છે, અબજો રૂપિયા છે. તમારી પાસે બધા પાસે બધું જ હશે, ગાડીઓ હશે, બંગલા હશે, મોટર હશે, મોટા ખેડૂત હશે તો 100 વીઘા હશે, પરંતુ તમારી પાસે કોઈ વારસદાર નહીં હોય તો આ શા કામના છે? માનવ જીવન અગર સંકટમાં હશે તો કયા કામની રહેવાની છે મિલકત મારીને તમારી? અને એટલા માટે માનવ જીવનને સુરક્ષિત રાખવા માટે જે પ્રકારનું અભિયાન ભારત સરકાર દ્વારા, શ્રદ્ધેય નરેન્દ્રભાઈ દ્વારા, રાજ્યની સરકાર દ્વારા, ભૂપેન્દ્રભાઈને અમારા રાજ્યના માનની ગવર્નર શ્રી
દેવવ્રતજી જે પ્રકારના પ્રયાસો સરકારી રાહે પણ અમે કરી રહ્યા છીએ કે કેવા પ્રકારે સમાજને સુરક્ષિત રાખવા માટે, આપણો ખોરાક સુરક્ષિત રહે, આપણો ખોરાક સુરક્ષિત રાખવા માટે પ્રાકૃતિક ખેતીનું અભિયાન છે, એનો પ્રચાર થવો જોઈએ. હું એવું નથી કહેતો અહીંયા બધા જ કાલ પ્રાકૃતિક ખેતી કરવા મળે, પરંતુ સવાલ મારો એટલો છે કે આ સભ્ય સમાજ અહીંયા બેઠો છે, સમજુ સમાજ બેઠો છે, એક અલગ વર્ગ અહીંયા બેઠો છે. હું એમ માનું છું કે એના એક એક મુખેથી 50-50 જણ જોડે આ વાત જવી જોઈએ કે આજે માનવ જાતને બચાવી હશે તો એક ही વિકલ્પ પ્રાકૃતિક ખેતી. પૂજ્ય બાપુ બેઠા છે, બહુ સભાન અવસ્થામાં કહું છું, હું આ ભાષણ એટલે આપી શકું બાપુ કે ભગવાન બાપા જ્યારથી સમજતા થયા હશે ત્યારથી આજ સુધી અમારા 250 વીઘામાં કોઈ દિવસ અમે દવા નથી નાખી, એટલે હું આ ભાષણ આપી શકું, નહીંતર હું આ ભાષણ આપવાનો હકદાર નથી. અને છતાંય બાપુ કુદરતે આપના આશીર્વાદથી અમારી કોઠીમાં કોઈ દી દાણા ખૂટ્યા નથી. અહીંયા અમે અમરીશભાઈ બેઠા એના સાક્ષી છે. વળવું પડશે આપણે સમાજને બચાવવા માટે. પૂજ્ય બાપુ બેઠા છે ને એટલા માટે આ એક ચિંતા હમણાં વિકસિત ભારત યાત્રાની અંદર આખી થીમને આધારે આખા દેશના 2.5 લાખ ગામો, 2,62,000 ગામોમાં સરકારે આ વિચાર મૂક્યો છે. વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે પણ આમાંથી આપણને છુટકારો મળે, માનવ જાતને આપણે સુરક્ષિત કરી શકીએ, ઈશ્વરના આશીર્વાદ આપણી પાસે રહે, બાપુ જેવા સંતોના આશીર્વાદથી સારા વિચારો આપણને આ દિશામાં મળતા રહે, એ જ શુભકામનાઓ સાથે મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. મિત્રો, આજથી 13 વર્ષ પહેલાં સાવરકુંડલાના વતની, ધન્ય શિક્ષક અને મૂર્ધન્ય સાહિત્યકાર એવા આપણા રતિલાલ બોરીસાગર સાહેબ, એમના કેટલાક ભૂતપૂર્વ અને અભૂતપૂર્વ એવા વિદ્યાર્થીઓએ સાહેબના સન્માન માટે આ સંસ્થાની સ્થાપના કરી. ચલભાઈ, એવું લાગે કે કદાચ 21મી સદીની આ શ્રેષ્ઠ ગુરુ દક્ષિણા હોઈ શકે. બોરીસાગર સાહેબ પણ સામે એવા, અને હું ને બદલે સહુમાં માનનારા, એટલે એમના સન્માન સાથે આરંભ થયો સાહિત્ય અને શિક્ષણ સન્માન પર્વનો. સાહેબના 2 ક્ષેત્રો, શિક્ષણ અને સાહિત્ય, એમાં જેમણે વિશેષ પ્રદાન કર્યું હોય એનું આપણે સન્માન કરવાનું આરંભ કર્યો. અને 8 વર્ષ પહેલાં એમાં સેવાની આહુતિ ભળી અને પ્રારંભ થયો શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનો. એક એવી હોસ્પિટલ જે નયો પૈસો લીધા વિના, એટલે કે તદ્દન મફત, એટલે કે તદ્દન નિઃશુલ્ક સારવાર કરે, પૈસો ન લેવાય અને પ્રેમ અપાય, નિઃશુલ્ક સેવા થાય અને નેહ સાથે સેવા થાય. આવી અનોખી સંસ્થા અને આવા અનોખા કાર્ય માટે નિમિત્ત એક શિક્ષક બની રહ્યા છે, અને એના આપણે સૌ સાક્ષી છીએ. એક બાજુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ છે. શંકરાચાર્યને પ્રજ્ઞાવાન વ્યક્તિત્વોની શોધ હતી. આપણે બુદ્ધિને પ્રજ્ઞાને બદલે કૃત્રિમ બુદ્ધિ તરફ લઈ જઈ રહ્યા છીએ. એવા સમયમાં એક શિક્ષકનો સ્નેહ શું ન કરી શકે, અને કેવી કેવી સંસ્થાઓના નિમિત્તે કેવા કેવા રૂડા કામ થઈ શકે, એનું આપણને સૌને પ્રતિપાદન મળી જાય. હું વિનંતી કરું આદરણીય બોરીસાગર સાહેબને, મરકના માણસને, કે આ સન્માન પર્વના આરંભે સૌને આવકારે અને એમનો ઉમળકો વ્યક્ત કરે. આદરણીય બોરીસાગર સાહેબ. પરમ પૂજ્ય બાપુ, મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ, આ તો એક ઈશ્વરની કૃપા છે. મેં ઘણી જગ્યાએ કહ્યું છે કે મારી યોગ્યતા કરતાં પણ આ ઘણું વિશેષ છે, પણ મને એક આનંદ થયો કે ઈશ્વરે મને એક નિમિત્ત બનાવ્યો આ પ્રકારના એક ઉત્તમ કામ માટે. પ્રણવભાઈએ કહ્યું કે આ 13મું વર્ષ છે. 12 વર્ષ એ આપણી ભારતીય સંસ્કૃતિમાં 12 વર્ષ એ તપનો એકમ છે. 12 વર્ષ પૂરા થાય એટલે એક તપ પૂરું થાય.
અને આ તપ એક તપ પૂરું થયું, એ તપનું કેવું શું પરિણામ છે એ તો એક વખત આમ હોસ્પિટલના પ્રાંગણમાં પ્રવેશ કરો એટલે ખ્યાલ આવે કે આ તપનું કેવું શું પરિણામ આવ્યું છે. પૂજ્ય લલ્લુભાઈ શેઠનું પુણ્ય, પૂજ્ય બાપુના આશીર્વાદ અને ઈશ્વરની કૃપા, આ ત્રણ બાબતો ભેગી થાય અને શું થઈ શકે એનું આ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરથી વધારે ઉત્તમ ઉદાહરણ કદાચ બીજું નહીં જડે. બાપુ સતત સાથે રહ્યા. બીજા પર્વ વખતે મને યાદ છે કે માનસેતા સાહેબ મને લઈ ગયા બાપુ પાસે, બીજું જ પર્વ હતું, અને કહ્યું કે આપણે હોસ્પિટલની વાત બાપુને કરવી છે. એ બાપુને વાત કરી, બાપુએ આમ સ્મિત આપીને મુખ સંમતિ આપી. હરેશભાઈ જોડે પણ વાત થઈ ને હરેશભાઈએ પણ એક કોઈ કથામાં બાપુના મોંએ સાંભળેલું કે જરૂરિયાતવાળા દરેક માણસને નિઃશુલ્ક ભોજન, નિઃશુલ્ક શિક્ષણ ને નિઃશુલ્ક સારવાર મળવા જોઈએ. એટલે માનસેતા સાહેબની વાત એમણે ઝીલી લીધી અને આ એક ચમત્કાર સર્જાયો. આ ચમત્કારથી ઓછું નથી. દિલીપ કુમાર રોયનું એક પુસ્તક છે, મિરેકલ્સ ડુ સ્ટીલ હેપન, એનું રમણલાલ સોનીએ સુંદર અનુવાદ કર્યો છે. ચમત્કારો હજુય બને છે. આ હજુએ બનતા ચમત્કારો માનો આ એક ચમત્કાર છે, અને એમાં સતત બાપુ સાથે રહ્યા છે. એટલે મારે મુખ્ય તો આ ફાઉન્ડેશન વતી બાપુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે. બાપુ આની સાથે ન જોડાયા હોત તો આ આખું જે દૃશ્ય રચાયું છે એ કદાચ ન જ રચાયું હોત. એટલે બાપુની કૃપા ભળતા આપણે અહીં સુધી પહોંચ્યા છીએ, અને હજુ વિશેષ ને વિશેષ કશું ને કશું અહીંયા હોસ્પિટલમાં દર વર્ષે નવા નવા વિભાગો શરૂ થાય છે. એટલે મારે સૌ પ્રથમ આ બાપુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે, અને બાપુના આશીર્વાદ, ઈશ્વરની કૃપા અને લલ્લુભાઈનું પુણ્ય, આ ત્રિવેણી સંગમમાંથી રચાયેલો આ એક અદ્ભુત ચમત્કાર છે. વિશેષ મારે કહેવાનું નથી, કારણ કે આપણે કાર્યક્રમમાં ઘણો સમય જવાનો છે. પણ બાપુ છે ને એ સૌનું પૂછવા ઠેકાણું છે, બધાનું. હા, મોટા મોટા સાહિત્યકારોથી માંડીને સામાન્યમાં સામાન્ય માણસ, સાવ સામાન્ય માણસ હોય જેને કોઈ ઓળખતું પણ ના હોય, પણ એને એમ થાય કે બાપુને હું કંઈક વાત કરું. અને બાપુની સાથેની દ્રષ્ટિ કેટલાક મેં એવા જોયા છે કે મારે બીજું કશું કામ નથી, બાપુ એક વખત મારી સામે જુએ ને મને એની સામે ઊભા રહેવા દો. આટલું સામાન્ય માણસને પણ થાય તો આ કેવી ચેતના હશે એનો આપણે વિચાર કરીએ. એક મેં પ્રસંગ કોઈ પાસેથી જાણેલો કે ઉનાળાની ઋતુમાં બાપુ કથા કરતા હોય ને તો એક માજી છે ને પોતાના સાડલાથી આમ પવન ટીવીને બાપુને ગરમી ન થાય. હવે એમની ચેતના બાપુની ચેતના સાથે કેટલી એકરૂપ થઈ ગઈ હશે એ માજીને તો કોઈ દિવસ કોઈ ઓળખવાનું પણ નથી, પણ એનો આનંદ કેવો હશે. હમણાં જ લોકભારતીમાં કથા થઈ ત્યારે લોકભારતીના નિયામક ભદ્રાયુભાઈએ એ કથા વિશે દરરોજ કશુંક ને કશુંક બહુ સરસ રીતે એનું સંકલન કરેલું. એ કથામાં લોકભારતીના નિયામક અરુણભાઈએ જે પ્રવચન કર્યું એમાં અરુણભાઈએ એમ કહ્યું કે બાપુ મારું પૂછવા ઠેકાણું છે ને રડવા ઠેકાણું પણ છે. બહુ પહેલું થાય ને તો હું બાપુ પાસે જઈને જાઉં, કંઈ બોલું નહીં, રડી લો. બહુ મૂંઝવણ થતી હોય ને તો રડી લો. એટલે આવા એક મોટી સંસ્થાના નિયામકથી માંડીને સામાન્ય લોકોને બાપુ એક પૂછવા ઠેકાણું છે. એટલે
મારા પ્રવચનના સમાપનમાં એક અરવિંદભાઈની એક અરવિંદ બારોટ આપણે સાવરકુંડલાના જ છે, આવ્યા પણ છે આજે, અને બહુમુખી પ્રતિભા ધરાવનાર એક સર્જક છે. એમની એક કવિતાનું વાચન કરીને હું મારી વાત પૂરી કરું. બાપુની ક્યાંક કથા ચાલતી હતી એ વખતે અરવિંદભાઈ આ કવિતા લખેલી, અને એ વાંચીને હું મારી વાત પૂરી કરું. કવિતાનું શીર્ષક છે હાલો મોરારી બાપુને પૂછીએ. એક તો તળપદા શબ્દોના તો એ સ્વામી છે, એટલે આમ હાલોથી કવિતાનો ઉપાડ જ સરસ શરૂ થાય છે. એ કવિતા વાંચીને હું મારું પૂરું કરું. હાલો મોરારી બાપુને પૂછીએ, આંખો તો રૂમાલે લૂંછી ન ખાય, ભીના રુદિયાને કેમ કરી લૂંછીએ, હાલો મોરારી બાપુને પૂછીએ. પછી વાત તો અંગત સમસ્યાઓની છે, વ્યક્તિની અંગત સમસ્યાઓના પૂછવાનું છે, પણ એ બધું એનું સામાન્યીકરણ પણ થઈ શકે એવું છે. અકળામણ ઓઢીને તડકે બેઠા ને તોય કીડી કઠણાઈની કરડે, જીવતરનું વસ્ત્ર તો જળી ગયું સાવ હવે અટક્યું છે છેલ્લા ઉતરડે. પોતાના નખથી પાડ્યા ઉજરડા એને તે કેમ કરી ભૂંસીએ, હાલો મોરારી બાપુને પૂછીએ. મનના મલકમાં સપનાની સાહેબી દેખ્યાના દેશ ગણા દોયલા, આડબીડ કેળામાં અંધારે અટવાણા માર્ગ દેખાડો હવે સોયલા. દોયલા સમયમાં સોયલો માર્ગ બતાવે એવા આ એક સંત. ભીના કાગળિયામાં તૂટેલી લેખણથી કેમ કરી રામ નામ ઘૂંટીએ, હાલો મોરારી બાપુને પૂછીએ. હિમાળી રાતને કડકડતી ટાઢમાં ઓલાણા સગપણના તાપણા, ભીતરમાં વાગતી વૈરાગી વાંસળી કોણ પાર કાને કોણ આપણા, કાચા સૂતરના તાંતણેથી બંધાણા એમાંથી કેમ કરી છૂટીએ, હાલો મોરારી બાપુને પૂછીએ. હું આદર સાથે વિનંતી કરીશ પ્રિય ભદ્રાયુભાઈને કે આ સૌ સન્માનીય વ્યક્તિત્વનો આપણને પરિચય કરાવે. આપણા સૌના પ્રિય બાપુ અને આપણા સૌના વિદ્યાગુરુ બોરીસાગર સાહેબ, પ્રિય ભાઈ શ્રી પ્રણવની લાગણીને લઈને જે એમણે શબ્દો કહ્યા તે સાંભળવા રહે છે. પણ હમણાં થોડી વાર પહેલાં આપણા ધારાસભ્યશ્રીએ જે કહ્યું એ ભાવ અમારો પણ છે કે બાપુની હરોળમાં પંગતમાં તમે થોડી ક્ષણ બેસી શકો એ તમારા જીવનનો લહાવો છે. મને તો વર્ષોથી એવું લાગ્યું છે કે ઘણા લોકો એવું કહેતા હોય કે ગાંધીના યુગમાં અમે હતા. ભવિષ્યમાં આપણે પણ કહી શકશું કે પૂજ્ય બાપુના યુગમાં અમે હતા. એ યુગમાં આપણી હાજરી એ બહુ મોટા આશીર્વાદ છે. મિત્રો, જે 6 વિવિધ સન્માન અપાઈ રહ્યા છે તેની હું ટૂંકમાં આપને વિગતો આપું. દર્શક સાહિત્ય સન્માન આ વખતે પ્રાપ્ત કરે છે ગુજરાતના જાણીત્ય સાહિત્યકાર, સંશોધક, લોકવિદ્યાવિદ, લોકગાયક, ભજનિક, સંત સાહિત્યના ભેખધારી અને અનેક આવા વિશેષણોના ધની ડૉક્ટર નિરંજન વલ્લભભાઈ રાજ્યગુરુને. તેઓ મકરંદ દવેની નિશ્રામાં ગોંડલમાં ભણ્યા છે અને યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકનો એમણે અભ્યાસ કર્યો છે. 1982માં સંત કવિ દાસી જીવન વિશે તેઓએ ડૉક્ટરેટની પદવી હાંસલ કરી છે. તેઓ અઠંગ અભ્યાસનિષ્ઠ માણસ છે. એટલે આ પીએચડીની પદવી પ્રાપ્ત કર્યા બાદ ગુજરાત અને ગુજરાતી ભાષાના એ પ્રથમ એવા વિરલ વ્યક્તિ છે
કે જેને ડૉક્ટર હોમી ભાભા નેશનલ ફેલોશિપ 1992માં પ્રાપ્ત થઈ અને નિરંજનભાઈએ પોતાના બાઇસિકલ ઉપર લગભગ 4 લાખ કિલોમીટરનો પ્રવાસ કરીને સંતો મહંતો ભજનિકો પાસેથી એમની ઓડિયો બનાવી અને આખો ખજાનો પોતાની વેબસાઇટ ઉપર આજે સૌ માટે ખુલ્લો મૂક્યો છે. આનંદની વાત એ છે કે 45થી વધુ પુસ્તકો અને યુનિવર્સિટીના ગુજરાતી ભાષા ભવનમાં અધ્યાપક તરીકે સેવા આપ્યા પછી પણ તેઓ એમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું છે. આ અધ્યાપકનું ક્ષેત્ર એવું છે કે એમાં જવું સૌને ગમે છે, પણ નીકળવું લગભગ કોઈને ગમતું હોતું નથી. એ છોડી શકનારો આ માણસ હવે ખરેખર ગોંડલથી 7 કિલોમીટરના અંતરે ઘોઘાવદર નજીક આવેલા આનંદ આશ્રમમાં 20,000 અપ્રાપ્ય પુસ્તકોનું સંદર્ભ ગ્રંથાલય ધરાવે છે. 60 જેટલી ગાયોની ગૌશાળા છે. જરૂરિયાતમંદોને છાશ અને દૂધ રાહત ભાવે આપે છે. કોઈ શિષ્ય સેવક કે અનુયાયી ફંડફાળા કે જાહેરાત વિના દિવાલ દરવાજા વિનાના આશ્રમની સતનિર્વાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંસ્થામાં તેઓ સંશોધન ઉપરાંત સેવા પ્રવૃત્તિઓ કરે છે. આપ કદાચ આનંદ આશ્રમમાં જાઓ અને નિરંજન રાજ્યગુરુ ન મળે તો એ કદાચ બાજુના ખેતરમાં ટ્રેક્ટર હલાવતા પણ તમને જોવા મળે, ક્યારેક ગૌશાળાની ગાયોને દોતા પણ જોવા મળે. આવું આ વ્યક્તિત્વ એ અનેક સાધુ સંતોનો વિસામો છે. ખૂબ નોંધવા જેવી બાબત એ છે કે પૂજ્ય બાપુના હસ્તે એમણે અનેક એવોર્ડ મેળવ્યા છે. હું બીજા એવોર્ડનો ઉલ્લેખ નથી કરતો, પણ પૂજ્ય બાપુના હસ્તે કાગ એવોર્ડ, ફૂલછાપ સાહિત્ય એવોર્ડ, શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ, રાષ્ટ્રીય સનાતન ધર્મસભા દ્વારા શ્રી 1008 મહામંડલેશ્વરની પદવી અને શિશુ વિહાર ભાવનગર દ્વારા પ્રતાપભાઈ પંડ્યા માતૃભાષા સંવર્ધન સન્માન એમણે પ્રાપ્ત કર્યું છે. નિરંજન રાજ્યગુરુને માણવા હોય તો મોડી રાત્રે એમની સાથે ભજન સાંભળવા બેસી શકાય, જે વહેલા પહરમાં એનો સમાપન થાય અને પ્રહર બદલતા જાય તેમ ભજનો બદલતા જાય. એ નિરંજન રાજ્યગુરુ આજે આપણી સમક્ષ દર્શક સાહિત્ય સન્માન પ્રાપ્ત કરી રહ્યા છે, તેનો આનંદ છે. શિક્ષણના એક વિરલ વ્યક્તિત્વ એવા બોરીસાગર સાહેબને સ્મરણ થાય અને આનંદ થાય એવો એક શિક્ષક આજે સન્માન પ્રાપ્ત કરી રહ્યો છે. એ લલ્લુભાઈ શેઠ શિક્ષક સન્માન છે. અને આપણી વચ્ચે કાથરોટા માધ્યમિક શાળા તાલુકા જુનાગઢ જિલ્લો જુનાગઢના પરી બલદેવ પરી ઝવેર પરી ઉપસ્થિત છે, જેમણે MSc BEd અને MA ઇન એજ્યુકેશન કર્યું છે. એમનો પરિચય ખૂબ લાંબો છે. ખૂબ લાંબો એટલા માટે પણ છે કે તેમને રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો છે અને રાષ્ટ્રપતિનો શિક્ષકનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. એવોર્ડોની યાદીમાં ઉમેરવા જેવો એ છે કે તેમને રાષ્ટ્રપતિ ICT એવોર્ડ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એવોર્ડનો બેસ્ટ ટીચરનો 2018માં પ્રાપ્ત થયો છે. આપણા માટે બહુ જ આનંદનો વિષય એ છે કે શિક્ષકો માટે આ શિક્ષકે 30 જેટલા ડિજિટલ ઇન્ડિયા વર્કશોપ સ્વ ખર્ચે યોજ્યા છે અને 3500થી વધુ શિક્ષકોને પોતે તાલીમબદ્ધ કર્યા છે. માત્ર પોતે આગળ વધીને અટક્યા નથી. આપણા સૌ માટે ખૂબ ગર્વ થાય એવી બાબત એ છે કે ગૂગલ દ્વારા ડૂડલ પર 24 કલાકની સ્ટોરી મૂકીને ભારતમાંથી 35 લોકોને પસંદ કરવામાં આવ્યા. એમાં ગુજરાત અને ભારતમાંથી એકમાત્ર શિક્ષક બળદેવ પરીની શ્રેષ્ઠ કામગીરી બદલ પસંદગી કરવામાં આવી છે. ગૂગલ દ્વારા YouTube ઉપર પણ તેમની સ્ટોરી બનાવવામાં આવી, તેમજ YouTube દ્વારા ટેબલ કોફી બુક બનાવવામાં આવી, જેમાં શ્રેષ્ઠ 35 લોકોના કાર્યમાં એક આપણા આ શિક્ષક છે. લોકડાઉન દરમિયાન એમણે 18 કલાક રોજનું કામ કર્યું અને ઘરે બેસીને કામ કરવું હોય અને શિક્ષક સમાજ સુધી પહોંચવું હોય તો એણે 400થી વધુ લાઈવ ક્લાસને કન્ડક્ટ કર્યા. આ બાબતની નોંધ ગૂગલના ડેટા એનાલિસિસ દ્વારા લેવામાં આવી. એમનો પર્સનલ ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો અને ત્યારબાદ એમને ગૂગલના ડૂડલ ઉપર મૂકવામાં આવ્યા. આપણે સૌ એમ કહીએ છીએ કે શિક્ષક વર્ગસ્થ હોય તે સારું,
પણ હવેનો સમય એવો છે કે જેમાં શિક્ષકે વિશ્વસ્ત થવું જોઈએ, એટલે વિશ્વસ્તર સુધી પહોંચનારા આ શિક્ષકનો આપણો આદર કરીએ. ગિરનારી નગરી જૂનાગઢથી આવનારો એક બહુ સાદો સીધો ડૉક્ટર પણ કવિ, અને એ ડૉક્ટર કવિ છે એટલે કદાચ એના દર્દીઓના દર્દોને ખેવતા ખેવતા એનામાંથી શબ્દોનું આયોજન થતું હશે, અને એમાંથી એમને ગિરનાર સાદ પાડે એવું સુંદર મજાનું સર્જન થાય છે કે જેને સાહિત્ય પરિષદનો ઉષ્ણસ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ ગિરનારથી પધારેલા કવિ ઉર્વિશ જયેન્દ્ર વસાવડા 1956માં જન્મ્યા છે. તેઓ રેડિયોલોજિસ્ટ છે, ડૉક્ટર છે, સોનોલોજિસ્ટ તરીકે 30 વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. ખાસ કરીને નોંધવાનો મુદ્દો એ છે કે તેમનો ગઝલ સંગ્રહ પીછાનું ઘર, ટવકાના વન, પુષ્પનો પગરવ, તો ઝાકળના સૂરજ દીર્ઘકાવ્ય ગિરનાર સાદ પાડે છે, અને તેલુગુ કાવ્યોનો અનુવાદ નાની લૂ, ગાંધીવાણીનું સંપાદન, દીકરો મારો દોસ્તનું સંકલન, આવી રીતે અનેક પ્રકારના કાર્યો ઉર્વિશભાઈ કરી રહ્યા છે. બાપુ, આપણને આનંદ થાય કે શબ્દવેદ નરસિંહ મહેતાના સમગ્ર પદોનું સંકલન કરીને આપણને અર્પણ કરવાનું શ્રેય ડૉક્ટર ઉર્વિશ વસાવડાને જાય છે. શ્રી નાનાભાઈ હ જેબલિયા સ્મૃતિ સાહિત્ય સન્માન મેળવવા આ ગિરનારને સાદ પાડતો કવિ આપણી વચ્ચે આવ્યો છે. આપણે પ્રતિવર્ષ ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી સાહિત્ય સન્માન આપીએ છીએ, જેમાં વિદેશમાં વસીને ગુજરાતી અને ગુજરાતીપણાની આદર અને વિવેક કરનાર વ્યક્તિને નવાજીએ છીએ. મુંબઈમાં જન્મ્યા અને MBBS પૂર્ણ કરીને 1971માં જેમણે USA તરફ પ્રયાણ કર્યું. તેમણે USAમાં પોતાના મેડિકલ જર્નલ્સ માટે તો અનેક લેખો લખ્યા, જે વિશ્વના સ્તરના મેગેઝિન્સમાં પબ્લિશ થયા, પણ એમણે ગુજરાતીમાં ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું, અને મેડિકલના અભ્યાસના વર્ષો દરમિયાન કર્યું. એમની સ્ટોરી, એમની કેટલીક કવિતાઓ, એ શબ્દસૃષ્ટિ, એ તદ, કુમાર, અખંડાનંદ, જન્મભૂમિ, મુંબઈ સમાચાર, કવિતા અને કવિલોકમાં પ્રકાશિત થતી રહી. તેઓની નવલકથા ગુજરાતી ટાઈમ્સ, જન્મભૂમિ અને ચિત્રલેખામાં પણ પ્રકાશિત થઈ. તેના મેડિકલ આર્ટિકલ્સ છે એ અત્યારના આ પ્રકારના તબીબી જે સામયિકો છે એમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેઓના ભાગે 9 નોવેલ્સ, 4 ટૂંકી વાર્તાઓ અને 1 કવિતાનો સંગ્રહ છે. અત્યારે એ નોંધવું જોઈએ કે તેઓની નવલકથા પોઈન્ટ ઓફ નો રિટર્ન અને શોર્ટ સ્ટોરી બુક પ્રતિબિંબ ને સાહિત્ય પરિષદ અને સાહિત્ય એકેડેમી બંને દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ છે. નવલકથાઓના જરા શીર્ષક જાણીએ તો આપણને ખ્યાલ આવશે કે એમનો વ્યાપ ક્યાંથી ક્યાં સુધી છે. વર્તુળના ખૂણા, પોઈન્ટ ઓફ નો રિટર્ન્સ, આકાશ કંપ, વાસંતી પાનખર, છાયા પડછાયા, શમણાની શતરંજ, સૂર્યના આંસુ, એક નદીથી જેલી, અગ્નિ સંસ્કાર, આવા અનેક સર્જનો આપણને આપનાર નિલેશ રાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને તેઓને આપણે ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી સાહિત્ય સન્માનથી નવાજી રહ્યા છીએ. એક એવો યુવા કવિ આપણી વચ્ચે છે જેનું નામ બહુ પ્રચલિત છે. હું માનું છું કે એને નવાજતી વખતે એની પંક્તિઓ રજૂ કરવાનું બરાબર કામ પ્રણવ બજાવશે, એટલે હું એમાં પડતો નથી, પણ આપણને બધાને સ્પર્શી જાય એવી રચનાઓ જેમણે આપી છે એનું નામ છે જુગલ દરજી. રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા સન્માન જુગલ દરજીને પ્રાપ્ત થઈ રહ્યું છે. ગંગેટ પાટણના વતની છે, અભ્યાસ અને ઉછેર વડોદરામાં છે. 2008થી કચ્છ એમની કર્મભૂમિ છે. હાલ અંજારની મોડવદર પ્રાથમિક શાળામાં એ પ્રાથમિક શિક્ષક છે. એમણે PTC અને BA કર્યું છે. કાવ્ય પ્રકારોમાં ગઝલ, ગીત સર્જન અને તાજેતરમાં તેમનો પહેલો ગઝલ સંગ્રહ પહેરણ પ્રકાશિત થયો છે, જેણે બહુ બધા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ, સદા સર્વદા કવિતા,
સાહિત્ય અકાદમી દિલ્હી, દૂરદર્શન અમદાવાદ તેમજ ગુજરાતના નામી કવિ સંમેલનોમાં જુગલનો કાવ્યપાઠ વખાણવામાં આવ્યો છે. પ્રતિષ્ઠિત ગુજરાતી સામયિકો તેમજ પ્રતિષ્ઠિત વર્તમાનપત્રોમાં કવિતાના આસ્વાદ પણ તેઓ લખી રહ્યા છે. જલસો, લયસ્તરો, સાહિત્ય પરિષદની વેબસાઇટ, આકાશવાણી ભુજ તેમજ અન્ય માધ્યમ દ્વારા કવિતા રૂપે તેઓ વ્યક્ત થઈ રહ્યા છે. આદિપુર કચ્છના ખ્યાતનામ ગાયક અને સ્વરકાર કાજલ કૌશલ છાયા દ્વારા તેમના ગઝલનું અદ્ભુત સ્વરાંકન થયું છે. આપણે આ ભવિષ્યના રાવજી પટેલને સન્માન કરીએ. આપણી સમક્ષ યુવા સંગીત પ્રતિભા તરીકે જેમણે પ્રાર્થના રજૂ કરી એ પૂજા દવેનો મારે પરિચય આપવાનો છે. જીવનમાં ક્યારેક એવું બનતું હોય છે કે તમે જીવનનો એક માર્ગ શરૂ કરો અને માર્ગે ચાલવાનું શરૂ કરો ત્યારે તમને લાગે કે આ માર્ગ મારો નથી, પણ ચાલ્યું એટલી નીકળ્યા હો કે તમને એમ થાય કે આ પૂરું તો કરવું પડશે. એવું જ કદાચ પૂજા દવેના કિસ્સામાં થયું છે. આપણા સૌ માટે નોંધવા જેવી વાત એ છે કે જીટીયુમાંથી 2009થી 2013 વચ્ચે તેમણે BEEC સાથે પૂરું કર્યું છે. શી ઇઝ બેચલર ઇન એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન. પણ પછી એને એમ લાગ્યું કે મારે મારી કારકિર્દી મ્યુઝિકમાં બનાવવી છે અને એટલા માટે એણે MS યુનિવર્સિટીની અંદર બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ વોકલનો કોર્સ શરૂ કર્યો અને તેમણે બીજી ડિગ્રી BPA બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ્સ પ્રાપ્ત કરી 2013થી 16ની વચ્ચે. એમને સંગીત પ્રત્યે લગાવ હતો એટલે વડોદરા હતા એ દરમિયાન જ પૂજાએ ભરૂચ અઠવાડિયામાં 2 વાર જવાનું શરૂ કર્યું અને ભરૂચના ડૉક્ટર જાનકી મીઠાઈવાલા પાસે તેમણે સંગીતની સાધના શરૂ કરી. તેમને 3 ગોલ્ડ મેડલ આ BPAની ડિગ્રી દરમિયાન મળ્યા છે. એમણે પ્રોફેશનલી 2013થી ગાવાનું શરૂ કર્યું છે અને એના માટે થઈને જરૂર પડી એટલે તેઓ 2016થી મુંબઈ શિફ્ટ થઈ ગયા છે. કારણ કે એમને પોતાનું કેરિયર સૌજીભાઈની જેમ એક સદીશ રીતે આગળ ધપાવવું હતું. એમણે સોલી કાપડિયા પાસે મુંબઈમાં પોતાની તાલીમ શરૂ કરી અને આજ સુધી તેઓ રેકોર્ડિંગ, લાઈવ શો, ગરબા વગેરેમાં જુદા જુદા શહેરોમાં કામ કરી રહ્યા છે. નોંધવાની વાત એ છે કે તેમણે ગુજરાત ડે સોંગ ગાયું છે, મહારાષ્ટ્ર ડે સોંગ પણ ગાયું છે અને મરાઠી શોર્ટ ફિલ્મ અંતર એમના માટે પણ એક મરાઠી ગીત એમણે 2022માં ગાયું છે. હમણાં જ થોડા સમય પહેલાં જે રિલીઝ થઈ કનુભાઈ ધ ગ્રેટ નામનું એક ગુજરાતી ફિલ્મની અંદર એમનું બહુ જ જાણીતું ગીત ટેલિફોન રિંગ વાગી રે એ પૂજા દવેના કંઠમાં આપણે સાંભળી રહ્યા છીએ. એમણે સોલી કાપડિયા, નિશા ઉપાધ્યાય, રેખા ત્રિવેદી, સચિન લીમયે, સુરેશ જોશી, વિનોદ જોશી, યશિતા શર્મા, શ્યામલ સૌમિલ મુનસિલ, જાવેદ અલી, ઇરશાદ દલાલ, ટીનુ અનોરા અને એવા કેટલાય મિત્રો પાસે સંગીતમાં આગળ વધવાનું કામ જારી રાખ્યું છે. આપણે પ્રાર્થના કરીએ કે આ સૌ પ્રતિભાને ઈશ્વર ભદ્ર આયુ બક્ષે. જય સિયારામ. વાહ સાહેબ વાહ. આપણા સૌના પ્રિય આદરણીય નટવર ગાંધીને હું પ્રાસંગિક વાત કરવા નિમંત્રણ આપું. આદરણીય શ્રી મુરારી બાબુ, બોરીસાગર સાહેબ, હરીશભાઈ અને મિત્રો, ભાઈ પ્રણવે શરૂઆતમાં બહુ જ સુંદર વાત કરી કે આ હોસ્પિટલનું જો હાર્દ કોઈ હોય તો એ મનુષ્ય છે, મનુષ્ય સેવા. નમાનુષાત શ્રેષ્ઠતરમ વિકિંચિત. આપણા વેદોમાં કહ્યું છે કે મનુષ્યથી કશું જ ઊંચું નથી. તો એ મનુષ્ય સેવા ભાવનામાં સ્ત્રી સેવા એ તો એનાથી પણ અગત્યની વાત છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. તો સ્ત્રીઓના પ્રશ્નો, એમની સમસ્યાઓ, એમના ઉકેલ માટે જો કંઈ થઈ શકતું હોય એવો વિચાર આપણા અગ્રગણ્ય કવિ પન્ના નાયકને આવ્યો
અને એમને હરીશભાઈ સાથે વાત કરી અને હરીશભાઈએ તરત એ વાત સ્વીકારી અને એને કારણે અહીંયા એક આખો સ્ત્રી વિભાગ શરૂ થઈ શક્યો. એ બહુ જ અગત્યની વાત છે. બોરીસાગર સાહેબે એમ પણ કહ્યું કે આ હોસ્પિટલ છે એક ચમત્કાર છે. એ સાવ સાચી વાત છે કે આવા સુંદર વ્યવસ્થા, કર્મનિષ્ઠા અને મનોભાવના, ચેતો વિસ્તાર સાથે જે કામ અહીંયા થઈ રહ્યું છે એ કેવી રીતે શક્ય બને આ ગામમાં. તો મારે કહેવું જોઈએ કે હું ભાઈએ વાત કરી તેમ કે આના મૂળમાં શ્રી મુરારી બાબુ છે. કારણ કે હું જ્યારે અમેરિકામાં આ હોસ્પિટલની વાત કરું છું અને કહું છું કે અહીંયા મુરારી બાબુના આશીર્વાદ મળ્યા છે, દર વર્ષે આવે છે અને એમને શ્રદ્ધા છે કે આ કામ વ્યવસ્થિત થશે, અને એ શ્રદ્ધા લાયક એમને વ્યક્તિ પણ મળી છે, તે આપણા કર્મનિષ્ઠ હરીશભાઈ. હરીશભાઈને કારણે આ શ્રદ્ધા સંસ્થાપિત થઈ છે. એટલે આ બંને નામો અમેરિકામાં હું જ્યારે વાત કરું છું ત્યારે કહે કે ઓકે, હાઉ મચ ડુ યુ વોન્ટ. એ પ્રકારની જે સદભાવના ઊભી થઈ છે એના મૂળમાં આદરણીય મોરારી બાબુ અને હરેશભાઈ છે. અને જેમ વાત થઈ કે રામ નામ આટલું સજીવન થયું દેશની અંદર, એનું મુખ્ય શ્રેય શ્રી મુરારી બાબુને છે. તો હું આગળ વધીને એમ પણ કહું કે આખી દુનિયામાં જ્યાં જ્યાં એમણે કથા કરી છે અને જ્યાં જ્યાં એમણે નથી કરી ત્યાં પણ જો રામ નામ સજીવન રાખ્યું હોય તો એમણે કર્યું છે. યેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. એમણે જે વાતો કરી છે રામની, રામકથાની, ઈશ્વરની, ઈશ્વર દયાની, એ ખરેખર જ આ જ્ઞાન યજ્ઞ છે અને એના બધા આપણે સહભાગી છીએ. એ મોટા આનંદની વાત છે. અને અમેરિકાથી જો હું કંઈ સંદેશો લાવ્યો હોઉં તો એ છે કે આપ સૌનો જે સહકાર મળ્યો છે, મુરારી બાબુની જે કૃપા થઈ છે, હરીશભાઈની જે કાર્યનિષ્ઠા આપણને પ્રાપ્ત થઈ છે, એનાથી આ સત્કાર્ય આગળ વધે છે. ગીતાના 12મા અધ્યાયમાં ભગવાને કે મારો પ્રિય ભક્ત કોણ, એમાં જે કેટલાક લક્ષણો બતાવ્યા છે એમાં કહેવું છે શુચિર દક્ષ, કે મારો ભક્ત છે વેવલો નથી, દક્ષ છે. તો એ દક્ષતામાં હું હરીશભાઈની ગણતરી કરું છું અને એને કારણે આ હોસ્પિટલ આગળ ને આગળ વધતી રહેશે એની મને શ્રદ્ધા છે અને શ્રી મુરારી બાબુની કૃપા આપણને મળતી રહેશે એની પણ મને શ્રદ્ધા છે. નમસ્કાર. कि जिनकी आंखों में कुछ करके दिखाने की लगन होती है उनके माथे पे कहाँ कोई शिकन होती है, और ज़िंदगी इतनी मशक्क़त से गुजारी है कि अब ज़िंदगी इतनी मशक्क़त से गुजारी है कि अब मैं जो आराम से बैठूं तो थकन होती है. એવા દોડવાવાળા અમારા હરેશ મહેતાને હું વિનંતી કરું કે એની વાત કરે.
પૂજ્ય બાપુ બોરીસાગર સાહેબ, મંચસ્થ મહાનુભાવો અને ભાઈઓ અને બહેનો, આપણે અહીંયા મેઇનલી તો બાપુને સાંભળવા છે એટલે બહુ વાતો નહીં કરું, પરંતુ અમુક મારી ફરજના ભાગરૂપે જે વસ્તુ છે એ કરવાની છે એ 5-1 મિનિટમાં આપણે કરીશું. સૌથી પહેલાં તો બોરીસાગર સાહેબે જે ભાવના વ્યક્ત કરી કે આટલું મોટું સ્વપ્ન બાપુની કૃપા વગર અથવા તો એમના આશીર્વાદ વગર શક્ય જ ના બનત. અને જે વિશ્વસનીયતા અમારા ઉપર છે એ અમારી વિશ્વસનીયતા ફક્ત બાપુને લીધે છે, એ પણ મારે કબૂલ કરવું પડે. અહીંયા એક નવો છેલ્લો બાપુ હમણાં એક પાડવામાં આવ્યો કે 2 વર્ષ પહેલાં સાવરકુંડલાના એક શિક્ષિકા પ્રભાબેન હિંમતભાઈ ત્રિવેદી, એમને માંદગી હતી એટલે એમને એમ લાગ્યું કે હું બહુ લાંબુ જીવીશ નહીં, તો એણે વારસામાં પોતાની બધી મિલકત આપણી હોસ્પિટલને લખીને આપી. અને એ પછી દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયું એમનું, અને એમના ભાઈઓ સગાવાલાઓ બધા આપણને એમાંથી જે મકાન વેચીને જમીન વેચીને જે પણ આવ્યું એ બધું આપણી હોસ્પિટલને અર્પણ કર્યું. એ સિલસિલો ચીલો પાછો આગળ વધ્યો છે અને હજી વધતો રહેશે. આપણા પ્રિય નટવરભાઈના બહેન હંસાબેન ગાંધી અહીંયા ઉપસ્થિત છે. એમણે નટવરભાઈએ 2-3 વર્ષ પહેલાં કહ્યું કે સૂચક સાહેબને અમારા કે તમારે મારું એક કામ કરવાનું છે. મારા બેન હંસાબેનની ઈચ્છા એવી છે કે એમનો બોરીવલીનો ફ્લેટ તથા તમામ મિલકત એ એમના અવસાન પછી આ હોસ્પિટલને આપણા ટ્રસ્ટને મળે એવું એક વસિયતનામું તૈયાર કરવાનું છે. અને એ વસિયતનામું દેવકાંતભાઈ સૂચકે એ કરી આપ્યું, અને એ હંસાબેન આપણી વચ્ચે છે, એમનું પણ આપણે સન્માન કરીશું. પરંતુ આપણે એક સાથે બધાને અહીંયા બોલાવીને બાપુના હસ્તક એમને રામનામી અને શાલ અને ચિહ્ન અર્પણ કરીશું. એટલે તેઓ તૈયાર રહે. નામ બોલીશ ત્યારે એક જ સાથે અહીંયા આવશે, એટલે આપણે પૂજ્ય બાપુને ઘડી ઊભું ના થવું પડે અને એક સાથે આપણે બધાનું સન્માન કરીશું. તો એક તો આપણા હંસાબેન ગાંધી છે. એ પછી હમણાં મુંબઈમાં 7 ડિસેમ્બરે આપણે બહુ મોટો પ્રોગ્રામ કર્યો હતો, પૂજ્ય બાપુ પણ એમાં પધાર્યા હતા. તેમાં મુંબઈના ઘણા બધા મહાનુભાવોનું સન્માન અમે કર્યું હતું. એમાં જે વર્ષોથી આપણી સાથે જોડાયેલા છે એ અમારા મિત્ર રમેશભાઈ જૈન, પછી બુબનાજી, પ્રદીપ બુબનાજી વગેરે, તો સન્માન ઓલરેડી એમનું થઈ ચૂક્યું છે, એટલે આપણે એમને ફક્ત તાળીઓથી વધાવીએ છીએ. અને બાકીના લોકોને જે બાકી છે અહીંના લોકલ, એમનું આપણે સન્માન કરીશું. કારણ કે દાતાઓનું સન્માન કરવાનો આનંદ અમને એટલા માટે થાય છે કે અમારા જે પ્રશંસા થાય છે, અમારા કામની પ્રશંસા થાય છે, લોકોનો જે સંતોષ થાય છે, એની પાછળ એ દાતાઓનું પીઠબળ જ છે. અધરવાઇઝ અમે આટલું બધું કામ ના કરી શકાય. આના અંદર છે એક તો ભાનુમતીબેન ડાયાલાલ સોલંકી, મોરબી, બહુ સારી એવી એક રકમ આપણને બહુ રેગ્યુલરલી આપે છે. એ અહીંયા એબસન્ટ છે, એટલે એમના વતી હું ગીતાબેન જોશીને વિનંતી કરીશ કે અહીંયા વધારે તૈયાર રહે. એ પછી વિઠ્ઠલભાઈ દેવજીભાઈ કથિરિયા સાવરકુંડલાવાળા, એ અહીં હાજર છે, એવો પણ હાજર રહે. માધવજીભાઈ હરિભાઈ રાદડિયા ધજડીના છે, એઓનું પણ અહીંયા સન્માન કરવામાં આવશે. એક મુંબઈથી મમતાજી કેડિયા અહીં આવ્યા છે, એમનું પણ આપણે અહીં સન્માન કરીશું. પછી કમલેશભાઈ શેઠ અમદાવાદના છે, વર્ષોથી આપણી સાથે છે, આપણી હોસ્પિટલ સાથે છે, પણ પહેલી વખત અહીંયા આવ્યા છે, એટલે એમનું પણ આપણે સન્માન કરીશું. પછી ભીખુભાઈ ગઢિયા સુરતના છે, એમનું પણ આપણે સન્માન કરીશું. અંકિતભાઈ ઠક્કર અમદાવાદના છે, એમનું પણ આપણે સન્માન કરીશું. કુણાલભાઈ ભુજાણી રાજકોટના છે, એમનું પણ આપણે સન્માન કરીશું. એ ઉપરાંત આ જે સિદ્ધિઓ આપણને જોવા મળી, એવા ડૉક્ટરને આપણે પરમેનન્ટ નથી રાખી શકતા, કારણ કે એવા જબલ્લે જ મોટા ઓપરેશનો કરવાના હોય છે. એટલે આપણી પાસે સર્જન ફૂલ ટાઈમ છે, ઓર્થોપેડિક ફૂલ ટાઈમ છે, પણ છતાં અમુક નિષ્ણાત ડૉક્ટરોની આપણે એક ટીમ ઊભી કરી છે, જે મહિનામાં 1 વખત, 2 વખત, 3 વખત જરૂરિયાત પ્રમાણે આપણે ત્યાં વિઝિટ કરે છે. એમનું પણ આજે સન્માન કરવાનો અભિક્રમ આપણે કર્યો છે. તો એમના છે ડૉક્ટર કૌશલ પટેલ, કાર્ડિયોલોજિસ્ટ છે. એ સોલ હોસ્પિટલ ભાવનગરથી દર 15 દિવસે આપણી પાસે આવે છે. પછી જે ડૉક્ટર કેતન પંડ્યા યુરોલોજિસ્ટ છે રાજકોટથી, એ પણ બહુ રેગ્યુલર કેમ્પ કરીએ છીએ ત્યારે આપણે ત્યાં આવે છે.
ડૉક્ટર શ્રુત દોશી ન્યુરોપાઇન સર્જન છે અને બજરંગદાસ હોસ્પિટલ ભાવનગરના ડૉક્ટર છે. એમને પણ હું વિનંતી કરીશ કે એઓ તૈયાર રહે. પછી ડૉક્ટર યશપાલ ચૌહાણ રેડિયોલોજીસ્ટ છે અમરેલીના, એ પણ અહીંયા આપણે ત્યાં રેગ્યુલર સર્વિસ સેવા આપે છે. ડૉક્ટર કૌશલ ભટ્ટ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ છે ભાવનગરના, એ એકમાત્ર આપણા જિલ્લામાં એકમાત્ર પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ છે, એવો પણ અહીં હાજર છે. પછી ડૉક્ટર જયદીપ દવે MDS મહુવાથી આપણે ત્યાં રેગ્યુલર આવે છે. એ સિવાય નિલેશભાઈ અમરદાસ કાપડી સબ રજિસ્ટ્રાર સાવરકુંડલાના પણ અહીં હાજર છે. એમને હું વિનંતી કરીશ કે બધા અહીં પધારે. અને એક સાથે એક બીજી જાહેરાત કરવા માટે હું મારી જાતને રોકી નથી શકતો. આજે નિલેશભાઈ આપણે ત્યાં અમેરિકાથી આવ્યા, આપણે ઉમાશંકર જોશી પારિતોષિકથી એમનું સન્માનિત આપણે કર્યા. એમણે આજના દિવસે આપણને 5 લાખ રૂપિયાનું દાન આપણને એમને આપ્યું છે, તો એની નોંધ લેવી ઘટે. તો જેનું નામ બોલું છું, પ્લીઝ જેટલું જલ્દી હોય થઈ શકે એટલા ઉપર આવો, એટલે આપણે એ કાર્ય કરીએ. ગીતાબેન જોશી, વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ કથિરિયા સાવરકુંડલા, માધવજીભાઈ રાદડિયા દજડીવાલા, મમતાજી કેડિયા, કમલેશભાઈ શેઠ, ભીખુભાઈ ગઢિયા, અંકિતભાઈ ઠક્કર, કુણાલ ભોજાની તથા ડૉક્ટર સાહેબો કૌશલભાઈ પટેલ, કેતન પંડ્યા, શ્રુત દોશી, યશપાલ ચૌહાણ, કૌશલ ભટ્ટ, જલદીપ દવે અને નિલેશભાઈ કાપડી. પ્લીઝ. આપણા સૌના આત્મીય બાપુને પ્રસન્નતા માટે પ્રાર્થના કરું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે.